વાંસદા પશ્ચિમ તથા વાંસદા પૂર્વ રેન્જ વન વિભાગને મળેલ બાતમી મળી હતી કે વાંસદા તાલુકાના રાણીફળિયા ખાતે એક મકાનમાં દીપડાનું ચામડું રાખવામાં આવ્યું છે અને જેને કેટલાક ઈસમો વડોદરાથી ખરીદી કરવા આવનાર છે। જે બાતમીના આધારે રાણીફળિયા ખાતે ભાડેના મકાનમાં રહેતા રાજેશભાઈ માધવભાઈ પણીકરના ઘરે રેડ કરતા એમના ઘરમાંથી મૃત દીપડાનું ચામડું શેડ્યુલ 1 મળી આવતા રાજેશભાઈ માધવભાઈ પાણીકર તથા વન્ય પ્રાણી દીપડાનું ચામડું લાવનાર જયેશભાઈ રામદાસભાઈ ગાવિત તથા વેચાણ અર્થે લેવા આવનાર કિરીટભાઈ ચંદ્રકાંતભાઈ ચૌહાણ તથા ગિરીશભાઈ ખુશાલભાઈ પરમારને ઝડપી પાડ્યા હતા। સાથે જ વન્ય પ્રાણી દીપડાનું ચામડું જે શેડ્યુલ 1 માં આવે છે જેનો કબજો લઈ તેને FSL માં મોકલી આપવામાં આવેલ છે અને વન વિભાગ દ્વારા આ ચામડું ક્યાંથી અને કયા કામ માટે લાવવામાં આવતું છે જે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। આજ રોજ તારીખ 13 નવેમ્બર 2025ના રોજ વાંસદા ખાતે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા વડોદરાના રાજભાષા દ્વારા માહિતી મળેલ હતી, જેના અનુસંધાને વાંસદા વન વિભાગ પૂર્વ અને પશ્ચિમ રેન્જના સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવેલ અને જેમાં વન્ય પ્રાણી દીપડાની ચામડાની તસ્કરીના બનાવ ધ્યાન પર આવેલ છે અને જેનો વન ગુનો નોંધી આગળની તપાસ હાલ કરવામાં આવી રહેલી છે। હાલમાં વન્ય પ્રાણી દીપડાના ચામડાને જપ્ત કરવામાં આવેલ છે અને એના સાથે સંકળાયેલા 4 ઇસમોને અટક કરી એની પૂછપરછ કરી આગળની તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। હાલમાં જે બનાવ બનેલ છે જે વલસાડ વન વર્તુળના વડા ડૉક્ટર બી સુચિન્દ્રા સાહેબ અને વલસાડ ઉત્તરના નાયબ વન સંરક્ષક શ્રી લોકેશ ભારદ્વાજ સાહેબના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક અને વાંસદા પૂર્વ પશ્ચિમ રેન્જ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહેલ છે।